ગીરમાં ઇકોઝોનનો દિવસે ને દિવસે વિરોધ વધી રહ્યો છે। તમામ તહેવારોમાં વિરોધ નોંધાવ્યો, અનેક સભાઓ, અનેક રેલીઓ, અને ત્યારબાદ અમારા દ્વારા, આમ આદમી પાર્ટી દ્વારા ઉત્તરાયણની અંદર એક અનોખો વિરોધ કરી અને ઇકોઝોનનો સ્પષ્ટ સંદેશ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। આવનારા ઉત્તરાયણના દિવસોની અંદર ગીરના તમામ ગામડાઓ અને તમામ શહેરોની અંદર ઇકોઝોન નાબૂદ કરોના નારા સાથેના પતંગો ચગશે, સાથે સાથે ભાજપ સરકારના પતંગો કપાશે। આવા અનેક પ્રોગ્રામો આપવામાં આવશે। આ પ્રોગ્રામ અંતર્ગત આજરોજ જૂનાગઢ ખાતે સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ, ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરિયા, હરેશભાઈ, પ્રવીણભાઈ અને તમામ અન્ય ટીમ, અને સાથે સાથે ગીરની સામાન્ય જનતા, અમે તમામ સાથે મળી અને એક પ્રોગ્રામ આપ્યો, અને આ પ્રોગ્રામમાં નાટ્યાત્મક સ્વરૂપે ભાજપ સરકારને એક સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે જો ભાજપ સરકાર આવનારા દિવસોમાં ઇકોઝોન નાબૂદ નહીં કરે તો જેમ અમે નાટકની અંદર ગીરની સામાન્ય જનતાએ જેમ ભાજપના ફુગ્ગા ફોડી નાખ્યા, જે ગીરની જનતા મત આપે છે અને ભાજપના ઝંડા પકડીને બેઠી છે અને ઝંડા ઉતારી દીધા, એના ફુગ્ગા ફોડી નાખ્યા અને ભાજપ સરકારના જે પતંગ હતી પતંગને કાપી નાખી અને ત્યારબાદ અન્ય પાર્ટીના જે ફુગ્ગા છે હાથમાં લઈ લીધા। આ સંદેશ સ્પષ્ટ ભાજપને આપવા માગીએ છીએ, અને આના નાટ્યાત્મક સ્વરૂપે એટલી જ વાત છે કે જો ઇકોઝોન નાબૂદ નહીં થાય તો આવનારા સમયમાં ગીરમાંથી ભાજપની પતંગ કપાઈ જશે અને અન્ય પાર્ટીની પતંગ ચગી જશે।